જે કંઈ પણ હતું સુવર્ણ એ સુવર્ણ અર્પણ કરી રહ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ છે વાલા ભક્તજનો। આ ઉમરેઠના ભક્તજનોને ખૂબ ધન્યવાદ છે કે પોતાની દૈવી શક્તિની આજ ઠાકોરજીના અર્થે અર્પણ કરી રહ્યા છે। આપણા સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન એવા રાજુભાઈ એમના શાળા અને એમના ધર્મપત્ની જ્યારે આપણી સભાની અંદર ઉપસ્થિત છે, એમણે જ્યારે આ સુવર્ણ તુલાનો વિધિ જોયો ત્યારે એમને બેઠા બેઠા જ મનમાં એવો ભાવ થયો અને પોતાના ઘરેના આજ અત્યારે સુવર્ણ તુલાની અંદર દાન કરી રહ્યા છે મીનાબેન મનોજભાઈ પટેલ કોડવાળા એ પોતાના શરીર ઉપર ધારેલા સુવર્ણના એ ઘરેના આજ ઠાકોરજીના સુવર્ણ તુલાની અંદર અર્પણ કરી રહ્યા છે। વાલા ભક્તજનો આવો ઠાકોરજીનું વજન હતું આપણે 2 કિલો 342 ગ્રામ। અત્યારે ઠાકોરજી ઊંચા થઈ ગયા છે। એકવાર જોરદાર તાલીઓથી આપણે સુવર્ણ તુલા વિધિને આપણે એકવાર વધાવી લઈએ, દાનવીર દાતાશ્રીઓને વધાવી લઈએ। બોલો હરિ કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની સ્વામી સહજાનંદ હરીશભાઈ હિંમતલાલ સોની એ પણ અત્યારે પોતાનું કિંચિત સુવર્ણનું દાન એ આપણા મહોત્સવની અંદર અર્પણ કરી રહ્યા છે। હજુ તો જયંતભાઈ બહેનોના વિભાગમાંથી ડાબલીઓ લઈને હાલા જ આવે છે, ડાબલીઓ લઈને હાલા જ આવે છે। આવો વાલા ભક્તજનો, ખરેખર આપણો આ દિવ્ય પ્રસંગ અને આપણા મનની અંદર કેમ ન હોય? આજ આપણા આંગણે જ્યારે ઉત્સવ ઉજવાતો હોય ત્યારે હરેક ભક્તજનોને મનમાં એમ થાય કે મારે કંઈક અર્પણ કરવું છે, મારે કંઈક 1 ગ્રામ 2 ગ્રામ કે 5 ગ્રામ પણ મારા જીવનનું સંભારણું બની જાય એના માટે મારે કંઈક આપવું છે, મારે મહારાજને રાજી કરવા છે, મારે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને રાજી કરવા છે, અહીંયા ઉત્સવ ઉજવી રહેલા ગુરુ પૂજ્ય સંતોને આપણે રાજી કરવા છે। ત્યારે આપણને ખરેખર મનની અંદર એમ થાય કે હું પણ કંઈક અર્પણ કરું। આજ ઉમરેઠના ભક્તજનો એ ખરેખર ભગવાનને રાજી કરવા માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી રહ્યા છે। મારા ભક્તજનો, આપણા ઉત્સવની અંદર સુવર્ણ તુલા વિધિમાં જલ્પ દિવ્યાંગ કુમાર શાહ હરિકૃષ્ણ એન્ટરપ્રાઇઝ વાળા આપણને 2.5 ગ્રામ સુવર્ણનું દાન સુવર્ણ તુલાનું એ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે। આવો વાલા ભક્તજનો, આપણે એ સુવર્ણ તુલાના વિધિ તરફ જવું છે। મેં ગઈકાલે વારસામાં મળેલી સંપત્તિ, તમારા વારસામાં મળેલો પૈસો, એની કદાચ એન્ટ્રી ઉત્સવમાં થોડું પણ કરેલું દાન, એની એન્ટ્રી સીધી ઈશ્વરના ચોપડે પડવાની છે। એટલે દરેક ભક્તજનો આ મહોત્સવની અંદર તમે તમારી જે દૈવી સદલક્ષ્મી વાપરી એ ખરેખર એ જ સાચી લક્ષ્મી છે। બાકી દુનિયામાં પૈસો ઘણાની પાસે હોય છે, પણ ભગવાનને અર્થે જે વપરાય, ઠાકોરજીને અર્થે વપરાય, ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને અર્થે વપરાય, સંતો અત્યારે સુવર્ણ તુલાનો આપણે જ્યારે વિધિ એનો પ્રારંભ કરવો છે ત્યારે સૌ પ્રથમ હું પૂજ્ય ગુરુને વિનંતી કરીશ, પરમ પૂજ્ય સ્વામી સદગુરુ રઘુવીરચરણદાસજી સ્વામી ગુરુ પધારશો। તેમજ આપણી સભાની અંદર ઉપસ્થિત ધામોધામથી પધારેલા સંતોમાં પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, અલ્હાબાદથી પધારેલા પૂજ્ય સ્વામી ગુરુવર્ય નારાયણ પ્રસાદદાસજી સ્વામી, આ તમામ સંતો એ અત્યારે પધારશે। વડતાલથી પધારેલા પરમ પૂજ્ય બ્રહ્મ સ્વામી આવશો। તમામ સંતો એ સુવર્ણ તુલાના એ યજમાન પરિવારની સાથે એ સુવર્ણ તુલા વિધિની અંદર સંતોના હસ્તે જ આપણે જ્યારે એ વિધિને આગળ ધપાવવો છે ત્યારે આપણા ઠાકોરજીની સુવર્ણ તુલાના જેઓ મુખ્ય યજમાન રહ્યા છે પરમ ભક્ત શ્રી હિરેનભાઈ હસ્તે, પરમ ભક્ત શ્રી દિલીપભાઈ, પરમ ભક્ત શ્રી જિગ્નેશભાઈ, આદેશરા જ્વેલર્સ, એમને હું અત્યારે વિનંતી કરીશ આવશો। સુવર્ણ તુલાના મુખ્ય યજમાન તેમજ સુવર્ણ તુલાના સહયજમાન જેવો છે એવા અમારા પરમ ભક્ત શ્રી દીપકભાઈ મોહનભાઈ ફતેપુરા હસ્તે સુપુત્ર જતીશભાઈ તથા જીગરભાઈ નાગલપર
અમદાવાદ વાળા આ તમામ ભક્તજનો એ સુવર્ણ તુલાના વિધિની અંદર જોડાશે. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન શ્રી પરમ ભક્ત શ્રી અક્ષર નિવાસી હિતેશ કુમાર મંગળભાઈ પટેલ, પરમ ભક્ત શ્રી અક્ષર નિવાસી મંગળભાઈ ખુશાલભાઈ પટેલ, હસ્તે પરમ ભક્ત શ્રી રાજુભાઈ મંગળભાઈ પટેલ આપણા સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન છે. અને મુખ્ય યજમાન અમારે રાજુભાઈ મંગળભાઈ પટેલ 40 ગ્રામ સોનું આ સુવર્ણ તુલાની અંદર ઠાકોરજીને અર્થે દાન કરે છે. એકવાર જોરદાર તાલીઓથી આપણા સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન શ્રીને આપણે વધાવીએ. તેમજ કથા પારાયણના મુખ્ય યજમાન પરમ ભક્ત શ્રી જયંત કુમાર નટવરલાલ ચોકસી સહપરિવાર તે પણ અત્યારે સંતોની સાથે એ સુવર્ણ તુલાની અંદર પોતાનો કર સાથે કર મિલાવશે. સમગ્ર મહોત્સવના સહયજમાન શ્રી પરમ ભક્ત શ્રી પંકજભાઈ ચતુરદાસ સોની એમને પણ અત્યારે આહુત કરીશ. આવો પંકજભાઈ, આપ શ્રી પણ ઠાકોરજીને એ સુવર્ણ તુલાના વિધિમાં આપ શ્રી પણ આપનું યોગદાન આપશો. સંત પૂજનના મુખ્ય યજમાન શ્રી પરમ ભક્ત શ્રી ચંદુલાલ સુખલાલ ચોકસી સહપરિવાર હસ્તે નરેશ કુમાર ચંદુલાલ ચોકસી, એમિલ નરેશ કુમાર ચોકસી આ સંત પૂજનના યજમાન શ્રી પણ અત્યારે અહીંયા સ્ટેજ ઉપર પધારશો. અન્નકૂટના સહયજમાન શ્રી પરમ ભક્ત શ્રી અક્ષર નિવાસી નવીન ચંદ્ર કસ્તુરભાઈ સોની નડિયાદ હસ્તે પ્રિતેશભાઈ સોની અને નીરવભાઈ આ પ્રિતેશભાઈ આપણા આ સુવર્ણ તુલા વિધિની અંદર 10 ગ્રામ સોનું અત્યારે આપણને અર્પણ કરી રહ્યા છે. આપણે એકવાર જોરદાર તાલીઓથી આ દાનવીર દાતાશ્રીઓને વાલા ભક્તજનો આપણે વધાવીએ. વાલા ભક્તજનો, દેવાવાળા તે આપણે ખાલી તાલીઓ પાડીને એમના ઉત્સાહને વધારવાનો છે. એટલે જ્યારે જ્યારે અહીંથી તાલીઓ પાડવાની વાત આવે, આપણે તો ખાલી આપણા સ્વસ્થાને બેઠા બેઠા આ ભક્તજનોએ કરેલા દાન એને આપણે બિરદાવવાના હોય ત્યારે આપણી તાલીઓ બંધ ના રહેવી જોઈએ. અહીંથી જેને જેને સુવર્ણનું દાન કર્યું છે એવા તમામ ભક્તજનોના અત્રે હું નામ જાહેર કરું છું. સોની મનરલાલ નંદીલાલ 5 ગ્રામ સુવર્ણનું દાન આપણા મહોત્સવમાં સુવર્ણ તુલા વિધિની અંદર કરી રહ્યા છે. એકતાબેન નિલેશ કુમાર હાલજા 2 ગ્રામ સોનું એ આપણને અર્પણ કરી રહ્યા છે. દશરથભાઈ ફકીરભાઈ કાછિયા પટેલ એમના તરફથી 1 ગ્રામ સુવર્ણનું દાન મળી રહ્યું છે. પટેલ કુંજ પરેશભાઈ તથા પટેલ ધન્ય રાહુલભાઈ 2 ગ્રામ સોનું એ આપણને 2 ગ્રામ સોનાની લગડી એ મૂર્તિમંત લઈ અને અત્યારે અહીંયા સુવર્ણ તુલાની અંદર આપણને દાન આપી રહ્યા છે. પરમ ભક્ત શ્રી નિમેશભાઈ વિપુલભાઈ ગોસ્વામી એ પણ અત્યારે પધારશે. ચંદ્રકાંતાબેન નરેશ કુમાર દરજી ઉમરેઠ એ પોતાની સુવર્ણની વીંટી એ આ સુવર્ણ તુલા વિધિની અંદર અર્પણ કરી રહ્યા છે. વાલા ભક્તજનો, આ બહેનોને ધન્યવાદ છે કે પોતાના શરીર ઉપર પહેરેલું ઘરેણું એ પણ જ્યારે સુવર્ણનો દાન કરવાનો જ્યારે અવસર મળતો હોય ત્યારે અમે કેમ ચૂકી જઈએ. વાલા ભક્તજનો, ખાલી નવું સોનું નહીં, તમને કદાચ સભામાં બેઠેલા ભક્તજનોને મનમાં એવો સંકલ્પ થાય કે મારા શરીર ઉપર પહેરેલી કોઈ વીંટી હોય, કોઈ હાર હોય, કોઈ ચેન હોય, કોઈ નાકનો દાણો હોય, કાનમાં પહેરવાની બુટ્ટી હોય, એ સાચી સુવર્ણની જો તમારે આપવી હોય તો તમે અત્યારે અહીંયા અર્પણ કરી શકશો. આપણા સુવર્ણ તુલાની અંદર પરમ પૂજ્ય પરમેશ્વર સ્વામી એમને પણ હું અત્યારે વિનંતી કરીશ. સંતો આવશે. પૂજ્ય અમારે કેપી સ્વામી જામનગરથી દ્વારકાવાળા પધાર્યા છે, એમને પણ હું અત્યારે વિનંતી કરીશ. વડતાલથી ખાસ અમારે પૂજ્ય શ્યામ સ્વામી એમની જ્યારે ઉપસ્થિતિ હોય ત્યારે પૂજ્ય શ્યામ સ્વામી આપ શ્રી પધારશો. પૂજ્ય વેદાંત સ્વામી એમને પણ હું અત્યારે આહુત કરીશ. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી આપણા વક્તાશ્રી એમને પણ આપણે વિનંતી કરીએ કે આ સુવર્ણ તુલા વિધિની અંદર આ સંતો અહીંયા પધારી અને એ વિધિના સહભાગી બનશે. તેમજ નાયરથી પધારેલા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી એમને પણ હું વિનંતી કરીશ. આવો ગુરુ પધારો. આવો વાલા ભક્તજનો, આપણા આ સુવર્ણ તુલા વિધિની અંદર અમારે ઈશ્વરભાઈ કામભાઈ પટેલ પોતાના હાથમાં પહેરેલી સુવર્ણની લકી એ આ સુવર્ણ તુલા વિધિની અંદર અર્પણ કરી રહ્યા છે. વાલા ભક્તજનો, ધન્યવાદ છે આવા ભક્તોને કે આવા
પૈસા બેંકમાં મૂકી રાખશો તો નીરવ મોદી લઈ જશે અને તમે તમારી સંપત્તિ ઘરમાં મૂકી રાખશો